મિત્રો, સુપર સોફ્ટ અને ટેસ્ટી એવું ગુજરાતીઓનું ફેમસ ફરસાણ ખાંડવી તમે ઘરે બનાવવાનો ટ્રાય કર્યો છે? તો મિત્રો, આજે આપણે સરસ એવી સુપર સોફ્ટ ખાંડવી બનાવીશું. વિડીયોને જોવા માટે છેક સુધી જોડાયેલા રહેજો. નમસ્તે મિત્રો, માપ જોઈ અને તમને આઈડિયા આવી જ ગયો હશે કે આપણે શું બનાવવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, આપણે આજે બનાવીશું ખાંડવી. તો ખાંડવી બનાવવા માટે મોળી છાશ લીધી છે મેં. એક વાટકી બેસન લીધું છે, એની સામે મેં 3 વાટકી છાશ લીધી છે. જો છાશ ખાટી હોય તો 2 વાટકી છાશ અને 1 વાટકી પાણી લઈ લેવાનું. તો મિત્રો, આને આપણે એક મિક્સરમાં એડ કરી અને પીસી લઈશું. પહેલાં એકદમ સરસ એવું ખાંડવીનું બેટર રેડી કરી દઈશું. સૌથી પહેલાં આપણે આમાં બેસન એડ કરી દઈશું. મોળી છાશ તમે લો તો 3 વાટકી અને ખાટી હોય તો 2 વાટકી. 3 વાટકી આપણે એડ કરી દીધી. હવે ટેસ્ટ મુજબ આપણે મીઠું લઈ લઈશું અને સરસ આને આપણે ફાઇન ગ્રાઇન્ડ કરી પીસી લઈશું. મિત્રો, બેટરને આપણે એક કડાઈમાં લઈ લઈએ. સરસ એવું આપણે મિક્સચર ચલાવી અને બેટર રેડી કરી દીધું છે. હવે ગેસ ઓન કરી અને આપણે ગરમ કરી લઈએ અને સહેજ કાઢું થવા દઈએ આપણે આને. મિત્રો, આપણે સરસ એવો ધીમા મીડિયમ તાપે જીરાને આ રીતે બેટરને ચલાવવાનું છે. થોડું ઠીક થાય એટલે આપણે થાળીને ગ્રીસ કરી તેલથી અને થાળી પર આપણે એને પાથરી દઈશું. મિત્રો, કલર માટે આપણે થોડી હળદર એડ કરી દઈશું, જેથી સરસ એવો ખાંડવીનો પીળો કલર આવી જાય. દસેક મિનિટ માટે ધીમા તાપે આપણે આ રીતે ચલાવવાનું છે. મિત્રો, ખાંડવીનું સરસ એવું બેટર એકદમ રેડી થઈ ગયું છે. ગેસને આપણે બંધ કરી દીધો છે અને હવે આમાંથી થોડું બેટર લઈ અને ગ્રીસ કરેલી થાળી ઉપર આપણે પાથરી દઈશું. આ રીતનું આપણે સરસ આસાનીથી પડે એ રીતનું આપણે તૈયાર કરવાનું રહેશે. આમાંથી હવે થોડું લઈ અને આપણે થાળી ઉપર પાથરી દઈએ. સરસ એવી આપણે આખી થાળી પર સ્પ્રેડ કરી દઈશું. મિત્રો, ખાંડવી સરસ એવી સુકાઈ ગઈ છે અને આપણે કટ કરી લઈશું. ત્યારબાદ આપણે આનું રોલ વાળી દઈશું. મિત્રો, આ રીતે આપણે બધા જ ખાંડવીના રોલ તૈયાર કરી દઈશું. મિત્રો, ખાંડવી આપણે બધી જ રેડી કરી દીધી છે. આપણે વઘાર કરી લઈએ. હવે રાઈને આપણે થોડી ફૂટવા દઈશું. થોડી રાઈ ફૂટે એટલે આપણે એમાં તેલ એડ કરી દઈશું. ત્યારબાદ જો તમને લસણ સારું લાગતું હોય
તો લસણનો તમે વઘાર કરશો તો ખૂબ જ સારું લાગશે, ટેસ્ટી લાગશે. તો આપણે ઝીણું સમારેલું લસણ એડ કરીશું. ત્યારબાદ આપણે મીઠા લીમડાના પાનને ક્રશ કરી અને આપણે આમાં એડ કરી દઈશું. ત્યારબાદ ચપટી હિંગ એડ કરીશું. ગેસને આપણે બંધ કરી લઈએ. હવે થોડા આપણે તલ એડ કરીશું. ત્યારબાદ તીખાશ માટે આપણે કાળા મરીનો પાવડર લઈશું. થોડું આપણે મીઠું એડ કરી દઈશું. વઘાર રેડી થઈ ગયો છે. આ વઘારને આપણે હાંડવી ઉપર રેડી લઈએ. મિત્રો, સરસ એવી ખાંડવી બની અને રેડી થઈ ગઈ છે. આપણે આને ખાવા માટે રેડી છે. મિત્રો, રેડી છે આપણા ગુજરાતીઓની સ્પેશિયલ સૌને ભાવે એવી ખાંડવી. મિત્રો, તમે પણ આ રીતે ઘરે જરૂરથી બનાવો. મિત્રો, મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી કેવી લાગી. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.